લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 ની વાત કરી રહ્યા હતા, પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રથમ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી પ્રકાશ એટલે શું, પ્રકાશની માહિતી હતી. એના પછી જે બીજા નંબરનો લેક્ચર આવ્યો હતો જોયું કે પરાવર્તન એટલે શું, પરાવર્તન નિયમોની ચર્ચા કરી. હવે થોડી આગળ વધવાની વસ્તુ ચર્ચા છે. અને જો કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય છે તો આપાતથી એનું પરાવર્તન થાય, તો પરાવર્તનથી કોઈ જગ્યા ઉપર પડવાનો તો ખરી જ. તો જે કોઈ જગ્યા ઉપર પહોંચે છે એને શું કહીશું, તો આપણે એને પ્રતિબિંબની વ્યાખ્યામાં જઈશું. જેમાં જઈશું પ્રતિબિંબ. સમજી લો કે જો કોઈ વસ્તુ ઉપર પ્રકાશ પડતો હોય, ધારો કે તમે જો અત્યારે તમે તડકાની અંદર, ધારો કે ઉનાળાનો ટાઈમ છે, તમે જો સવારે જ્યારે જાઓ છો ત્યારે તમે જો પૂર્વ દિશામાં મોઢું રાખીને ઊભા હોય તો તમારો પડછાયો ક્યાં હોય? પાછળ હોય. આ પડછાયો જ આપણા માટે શું છે? પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ. હવે આપણે સૂર્ય માટે જોઈએ, સૂર્ય દૂરથી પ્રકાશ આવતો હોય છે. તમે જો સૂર્ય દૂરથી જ્યારે પ્રકાશ આવતો હોય સૂર્યમાંથી, તમે બિલોરી કાચ રાખો. શું રાખો? બિલોરી કાચ રાખો. અને બિલોરી કાચ તમે કોઈ કાગળ સામે રાખો છો તો કાગળ સળગી જાય છે. તો આવું થવાનું કારણ શું? આ ઘટના શું છે? તો બધી ઘટના જે છે એને કહેવાય છે પ્રકાશનું પ્રતિબિંબ અથવા કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ. હવે આ પ્રતિબિંબની વ્યાખ્યામાં થોડી આધાર ઉપર જઈએ, થોડી વ્યાખ્યા ઉપર જઈએ અને એને સમજીએ. જો એ વ્યાખ્યા જે પ્રતિબિંબની વ્યાખ્યા શું કહે છે સમજો. વસ્તુ પરના, સમજો, વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો, શું થાય? ઘણા બધા કિરણો પરાવર્તન અથવા શું પામે? વક્રીભવન પામે. પરાવર્તન અથવા શું પામે? વક્રીભવન પામે. અને બીજા કોઈ એક બિંદુએ અથવા મળતા હોય, મળે અથવા મળતા હોય, જો શું થાય? ભાસ થાય. એક જગ્યા સુધી જાય, ભેગા થઈ જાય અથવા મળે એવો ભાસ થાય તો તે બીજા બિંદુનું, પ્રથમ બિંદુનું શું કહેવાય છે? પ્રતિબિંબ કહેવાય છે. આને સમજવા માટે એક નાની આકૃતિ પર જઈએ, તમને વધુ ખબર પડશે. સમજો. આપણે એક અરીસો લઈએ છીએ. અહીંયા એક અરીસો લઈએ તો અહીંયા હું એક અંતર્ગોળ અરીસો લઉં. કયો લઉં છું? અંતર્ગોળ. હાલ તો આપણે ખાલી નોલેજ માટે છે, સમજો. અહીંયા અરીસો લીધો, આ રીતે એક આપણે મુખ્ય અક્ષ લીધી. મુખ્ય અક્ષને સમાંતર અહીંયા કિરણો દોરું છું. હવે કિરણો પરાવર્તન પામીને કોઈ એક અક્ષ ઉપર શું થાય છે? ભેગી થઈ જજો. તમે આ વસ્તુને સમજો. જો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી, ધારો કે કોઈ વસ્તુના કોઈ એક બિંદુએથી ઘણા બધા પ્રકાશના કિરણો, કેવા? ઘણા બધા પ્રકાશના કિરણો શું થાય? આપાત થાય. શું થાય? આપાત. ઘણા બધા પ્રકાશના કિરણો શું થશે? આપાત. આપાત થયા પછી એના પરાવર્તન પામે અથવા વક્રીભવન પામે. એ કિરણો શું થાય છે? આપાત થાય છે. આપાત થયા પછી શું આવશે? પાછા આવજો. આ કિરણ અહીંયા શું થયું? આપાત થયું. આ કિરણ આપાત થયા શું આયા? પાછા આયા. તો જે કિરણ જે પાછા આવે ત્યારે કોઈ એક બિંદુએ ભેગા થાય, એટલે કે મળે અથવા મળે એવો પણ તમને ભાસ થાય, એટલે લગભગ ભેગા થયા છે તમને ભાસ થાય, તો એને શું કહેવાય છે? તેનું પ્રતિબિંબ કહે છે. એટલે કે આ બિંદુ જે છે, આ બિંદુનું શું કહેશું? અહીંયા પ્રતિબિંબ કહીશું. તો પ્રથમ બિંદુ અહીંયા હોય તો આ દ્વિતીય બિંદુ હોય તો પ્રથમ બિંદુનું દ્વિતીય બિંદુ શું હશે? પ્રતિબિંબ હશે. આને માટે સમજવા માટે થોડું ઉદાહરણ જોઈએ. તમે સવારે નહીં ધોઈને તૈયાર થઈ જાઓ, બરાબર? તો તમારે માથું ઓળવા માટે શું જોઈએ? એક સમતલ અરીસો તમે ઘરે વાપરતા હશો, દર્પણ વાપરો છો. આ જે તમે સમતલ અરીસો કે દર્પણ જે તમે વાપરો છો એની અંદર તમે સવારે જુઓ, ચહેરો તમારો જુઓ છો તો તમને શું દેખાય? આ તમે જો સર ચહેરો જ દેખાય ને, સામે હું હોઉં તો હું જ દેખાઉં. સિમ્પલ વસ્તુ છે. તો જે આ જે ચહેરો તમને દેખાય છે એમાં એવું બન્યું ખરી કોઈ દિવસ કે તમારું નાક ના દેખાયું હોય, કાન ના દેખાયા હોય, કોઈ દિવસ દાંત ના દેખાતા હોય, એવું બને ખરી? કોઈ દિવસ વાળ જતા રહે એવું બને? આવું બધું બનશે નહીં. તો એનો મીનિંગ શું હશે? તો આપણા જે ચહેરા ઉપર જ્યારે ચહેરાનું ઉદાહરણ લઈએ આપણે સમતલ દિશામાં, તો કાનમાંથી પ્રકાશના કિરણો જશે, નાકમાંથી જશે, આંખ બધે જશે, અને આ બધા કિરણો ક્યાં છે? સમતલ દિશા ઉપર આપાત થાય છે. આપાત થયા પછી એ કિરણો શું થાય છે? તમને સામે તમારું પ્રતિબિંબ દેખાય છે. અરીસામાં તમારું શું દેખાય છે? પ્રતિબિંબ દેખાય છે. ને આ પ્રતિબિંબ તમે જોશો તમને ખબર છે કે ના મારા વાળ બરાબર છે, મારું મોઢું બરાબર છે. તો આ બધી જે ચહેરા ઉપર જે દેખાય છે, જે તમારો ચહેરો છે, તો પ્રતિબિંબ દેખાય છે. બીજું ઉદાહરણ તરીકે જોવું હોય કે સૂર્યનો જ્યારે પ્રકાશ તમારા ઉપર પડે છે તો ત્યારે તમારું પ્રતિબિંબ નીચે દેખાય છે, જમીન ઉપર દેખાય.
આ જમીન ઉપર જે તમારું પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબ શું હોય? તમારા હાથ હોય, પાછળ હાથ હોય, માથું હોય, તો જે પણ પ્રકાશના કિરણો અહીંયા આપાત થયા એ કિરણો પરાવર્તન પામીને ક્યાં જાય છે? કોઈ બિંદુએ ભેગા મળે છે. એ ભેગા પડવાની જે ઘટના છે એને શું કહેવાશે? પ્રતિબિંબ કહેવાય છે. એટલે કે બધા કિરણો જે અલગ અલગ આવે છે એને ભેગા કરીશું અને ભેગા થઈને એક જગ્યા ઉપર એકઠા થાય છે તે બિંદુએ શું મળશે? આપણને પ્રતિબિંબ મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે અહીં જો 5 કિરણો આવ્યા, 5 કિરણો શું થયા? એક બિંદુ પર ભેગા થયા તો શું કહેવાશે? આ 5 કિરણો દ્વારા મળતું એક શું છે? પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબના બે પ્રકાર છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. હવે આપણે પહેલા ઉદાહરણ તરીકે વાસ્તવિક કોને કહેવાશે, આભાસી કોને કહેવાશે? ચલો પહેલા આપણે સમજીએ વાસ્તવિક વિશે. તો તમે જુઓ કે જો તમારા ઉપર કોઈ સૂર્યનો પ્રકાશ અહીંયા આપાત છે તો કોઈ પણ પ્રકાશ આપાત થાય છે, ઘરની લાઇટનો પ્રકાશ કોઈ પણ આપાત થાય છે, એનો પડછાયો તમારા નીચે પડે છે. આ પડછાયો જે છે બરાબર, એ પડછાયાને તમે નીચે કોઈ પડદો રાખેલો હોય તો શું કરી શકાય? પડદા ઉપર મેળવી શકાય? હા સર, કે મેળવી શકાશે. તો એ શું કહેવાય? તમારો પડછાયો તમે જોઈ શકો, બીજા જોઈ શકે, બીજા પણ જોઈ શકે. તો એ શું કહેવાય? તમે પડછાયાને જો એના ઉપર જો તમે કોઈ વસ્તુ આવે તો શું થશે? પડછાયો દૂર પણ થશે. તો આ બધી જે ઘટના જે છે વાસ્તવિકની છે. શેની છે? વાસ્તવિક. એટલે કે તમારા ઉપર જે પડછાયો પડે છે એ પડછાયો કોઈ એક્ઝેક્ટ સપાટી ઉપર અથવા વાસ્તવમાં તમને દેખાય છે એને શું કહેવાશે? વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. તો વ્યાખ્યા પછી શું કહે છે? જો પ્રકાશના કિરણો પરાવર્તન શું પામે? પરાવર્તન કે વક્રીભવન. વક્રીભવન શબ્દ તમારે સમજવાનો બાકી છે, એ જો નેક્સ્ટ ટોપિકમાં આવશે. પ્રકાશના કિરણો પરાવર્તન કે શું પામે? વક્રીભવન પામી વાસ્તવમાં એટલે કે રિયલમાં કોઈ એક બિંદુએ શું હોય? મળતા હોય અથવા તેમના વડે રચાતા પ્રતિબિંબને શું કહેવાય છે? વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. એટલે કે જો તમે પ્રતિબિંબ તમારી સામે જોવો છો, તમારા પર પડછાયો પડે અથવા બીજી કોઈ પણ ઘટના આપણે લઈ શકીએ છીએ. ધારો કે તમારે લેવું હોય તમે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકો છો. તમે જુઓ કે તમે દાંતના ડોક્ટર પાસે જાઓ છો તો દાંતના ડોક્ટર તમને ખબર છે અંદર ઘણીવાર મોટું કરવા માટે, દાંત જોવા માટે તમારે વસે અંદર કાચ રાખે, પેન નાખેલ જુઓ કે દાંત મોટા નાના. તો એ શું દેખાય છે? વાસ્તવિક પ્રતિબિંબને અસર દેખાય છે. એ કોઈ વસ્તુ ઉપર ઝીલી પણ શકાય છે. હવે વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતે આપણને ખબર પડે કે વાસ્તવિક છે કે નહીં? તો એની બે ઘટનાઓ છે. પહેલી, વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય. મેં તમને કીધું કે તમારો જે પડછાયો પડે છે, તમે કોઈ પડદો ગોઠવેલો હોય તો એ પડદા ઉપર ભાઈ તમે શું કરી શકો છો? તમારું પ્રતિબિંબ તમે મેળવી શકો છો. તો શું કરી શકાય છે? તો વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પણ ઝીલી શકાય છે. બીજી વસ્તુ છે, વાસ્તવિક પ્રતિબિંબ કેવું છે? ઉલટું. કેવું મળે છે? ઉલટું. હવે તમે કહેશો સર મારું પ્રતિબિંબ તો ક્યાં ઉલટું મળે છે? તો ઉલટું જ મળે. માથું તમારું ક્યાં છે? ઉપર છે. તો નીચે તમે જુઓ તો પહેલા તમારું માથું દેખાય? ના, તમારું શું દેખાશે? પગ દેખાય છે. એટલે રિયલમાં તમારું પ્રતિબિંબ કેવું હોય છે? ઉલટું. કેવું હશે? ઉલટું હોય છે. તો તમે જ્યારે તમારા પર પડછાયો પડે છે ત્યારે તમારું માથું ક્યાં આવે છે? નીચે આવે છે. પગ ક્યાં હોય? ઉપર. હવે તો સર કે એ તો કે આડું હોય છે. પણ જો આડું ના હોય બરાબર, જમીન કે અંદર ખાડો ખોદેલો છે? જમીનમાં કઈ ખાડો ખોદેલો નથી. એટલા માટે કે પ્રતિબિંબ કેવું છે? રિયલમાં કેવું હોય છે? ઉલટું જ હોય છે. એટલે કોઈ પણ પ્રતિબિંબ તમને ઉલટું દેખાય. તમે ઘણી વખત જોતા હશો અત્યારે કે ક્યાંય બીજે જોયું હશે એમ્બ્યુલન્સ ઉપર અક્ષર ઉલટા લખેલા હોય છે. એનું કારણ શું? એમ્બ્યુલન્સ પર અક્ષર આડા ઉલટા લખેલા હોય છે કે પ્રતિબિંબ કેવું હશે? ઉલટું. કેવું હશે? ઉલટું. પ્રતિબિંબ ઉલટું હોવાના કારણે તમે આરામથી જોઈ શકો, તમને એ કાચની અંદર શું દેખાય? સીધું દેખાય છે. એટલે કે આ પ્રતિબિંબ તમને કેવું મળે છે? ઉલટું મળે છે. બરાબર. તો બે વસ્તુ યાદ રાખવાનું છે. વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં છે? પડદા ઉપર ઝીલી શકાય અને ઉલટું હોય છે. અને તફાવત બે છે. બીજો પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી. કેવો છે? આભાસી. એ તમને આભાસ થાય. રિયલમાં પ્રતિબિંબ હોય નહીં. તમે એને પકડી પણ ના શકો, એને અડી પણ ના શકો, તમે કંઈ પણ ના કરી શકો, તમને આભાસ થાય છે. ઉદાહરણ તરીકે તમે એક્ટિવા ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, ગાડી કે એક્ટિવાની અંદર સાઈડમાં ગ્લાસ હોય છે. એ ગ્લાસની અંદર તમે ઘણીવાર જોતા હશો કે કોઈ પાસેથી ટ્રક આવતો હોય, કોઈ બસ આવતી હોય, કોઈ બીજું કોઈ સાધન આવતું હોય, કોઈ પણ વ્યક્તિ આવતું હોય, તમે ત્યારે જુઓ છો જે પાછળ આવતું તમે જુઓ છો એ રિયલમાં તમે એને અડી શકશો ખરી? પકડી શકશો ખરી? ના. તમને ખાલી ભાસ થાય છે, રિયલમાં હોતું નથી. તમને લાગે કે ચલો પાછળથી ટ્રક આવી રહ્યો છે. રિયલમાં ટ્રક તો બહુ મોટો હોય પણ કેવા દેખાય તમને? કેવો નાનો દેખાય. તો એ પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકશો નહીં અથવા પડદા ઉપર મેળવી શકશો નહીં. તો એક કન્ડિશન એવી જ છે. આભાસી પ્રતિબિંબ કોને કહેવાશે?
जो प्रकाशना किरणों परावर्तन के वक्रीभवन पामी શું પામી પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં મળતા ન હોય વાસ્તવમાં ક્યાં ભેગા થતા ન હોય તો પરંતુ મળતા હોય તો શું થાય ભાસ મળતા હોય તો ભાસ રિયલમાં હશે નહીં તમને લાગે કે છે ખરી તમે એને પકડી શકો નહીં હવે તમે સમજી લો કે તમે જ્યારે સવારે માથું વળતા હોય કે તમે જ્યારે સમતલ દિશા સામે જુઓ છો તો તમારું પ્રતિબિંબ પકડી શકશો તમે તમારું પ્રતિબિંબ પકડી શકતા નથી આ પ્રતિબિંબ ના પકડી શકો તો કઈ રીતે તમને ખબર પડે તો પ્રતિબિંબ આપણે પકડી શકતા નથી એટલે તમને શું થાય છે ભાસ થાય છે કે મારો ચહેરો સામે છે રિયલમાં તો શું હોય છે પ્રતિબિંબ જ છે પણ એ ભાસ છે આભાસી છે તો તે તેમના વડે મળતા રચાતા પ્રતિબિંબને શું કહેવાશે આભાસી પ્રતિબિંબ કહે કેવું કહે છે આભાસી પ્રતિબિંબ કહે છે તો ધ્યાન રાખવાનું અહીં જો વાસ્તવમાં તમને જો પ્રતિબિંબ દેખાય વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકો વાસ્તવ પ્રતિબિંબ તમે પડદા પર ઝીલી શકો પ્રતિબિંબ ઉલટું હોય તો કયું હશે વાસ્તવિક હશે અને જો પ્રતિબિંબ તમે પડદા પર ઝીલી ન શકતા હોય તમને આભાસ થતો હોય બરાબર અને બીજી વસ્તુ શું આવી છે માટે આપણે એ કરે કે હવે પ્રતિબિંબ તમને ખબર જ ના હોય કે પ્રતિબિંબ છે ખરી પણ એ તમે પકડી શકો નહીં તો તમે એને ખાલી નિહાળી શકો અને તમે કોઈ ઝીલી શકો નહીં તો એક પ્રતિબિંબ કઈ કહેવાશે આભાસી તો પહેલી વસ્તુ આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી જેમ અહીંયા કરે પડદા પર ઝીલી શકાયું જ્યારે પડદા પર ઝીલી શકાશે નહીં એટલે કે વાસ્તવમાં જે પ્રતિબિંબ મળે તમે ઝીલી શકશો જ્યારે આભાસી પ્રતિબિંબ તમે ઝીલી શકતા નથી બીજી વસ્તુ આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે ચત્તુ કેવું હશે ચત્તુ એટલે સીધું આ કેવું હતું ઉલટું તમે જો તમે તમારો ચહેરો કોઈ શું થયું ખરી કે તમે ઉલટા દેખાયો ના તમે કેવા દેખાશો સીધા જ દેખાશો હા પણ એક કન્ડિશન હશે તમારું જે ડાબો જમણો હશે એ શું થશે ડાબો છે જમણું શું દેખાશે તમને ડાબું દેખાય છે પણ રિયલમાં તમારું શરીર કેવું સીધું દેખાય શું દેખાશે સીધું દેખાય આ પાછળ જે ટ્રક આવતો હોય તમે જ્યારે અરીસામાં જુઓ છો તો ટ્રક આવતો ટ્રક એવું દિશો કે ઉલટો આવતો હોય ટ્રક કોઈ દિવસ ઉલટો આવતો ન હોય ટ્રક કેવો આવશે સીધો જ આવતો હોય તો એનું શું થશે પ્રતિબિંબ કેવું તમને ચત્તું મળે છે તો ત્રણ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે જો પ્રતિબિંબ વાસ્તવમાં મળે તો કેવું હશે વાસ્તવિક જો પ્રતિબિંબનો ભાસ થાય મળવાનો પ્રતિબિંબનો ભાસ થાય શું વાસ્તવમાં ન હોય તો શું કહેવાશે આભાસી વાસ્તવિક પ્રતિબિંબ કેવું હશે પડદા પર ઝીલી શકાશે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાશે નહીં ત્રીજી વસ્તુ કેવું હશે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું ચાલે આભાસી પ્રતિબિંબ કેવું હશે ચત્તુ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને 1 મિનિટ આપું છું ફટાફટ બોર્ડ ઉપરથી લખી દો અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો તફાવત સ્વરૂપે લખી મને WhatsApp તમારે કરવાનું છે WhatsApp દ્વારા તમે મને ફોટો પાડીને દરેક વિદ્યાર્થીઓ મને મારા પર્સનલ નંબર ઉપર મૂકી દેવાનો છે મારા પર્સનલ નંબર અહીં લખી દઉં છું બરાબર તમે મને એને WhatsApp કરી દેજો 8238493818 તમારે આ નંબર પર મને WhatsApp કરવાનું છે તફાવત અત્યારે લખી દો પછી મને WhatsApp કરી શકો છો અને ફરજિયાત છે નહીં ચલો 1 મિનિટ આપું છું ફ્રેન્ડ લખી દો પછી નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ આપણે ચલો જે મિત્રો તમારે લખાઈ ગયો છે બરાબર નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ હવે આપણે જોયું અને પ્રતિબિંબ વિશે પણ પ્રતિબિંબની અંદર થોડી વસ્તુ જોવા જઈએ તો હવે થોડી નવી વસ્તુ આવશે આપણા માટે પ્રતિબિંબ મેળવવા માટે કંઈક વસ્તુની જરૂર તો પડે કે ના પડે આપણે જોયું કે ચલો પ્રકાશ વિશે ભણ્યા પરાવર્તન વિશે ભણ્યા પ્રતિબિંબ વિશે ભણ્યા
પણ સર તમે એ તો કહો પ્રતિબિંબ મેળવવાનું કઈ રીતે? મેળવવા માટે વસ્તુ શેની જરૂર પડે? તો મેળવવા માટે જરૂર પડતી વસ્તુ કઈ છે? અરીસો. કયો છે? અરીસો. અને અરીસાના બે પ્રકાર. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. તો પહેલો શબ્દ છે અરીસો. કોને કહે? અરીસો કોને કહે છે? પણ એની પહેલા એક પ્રશ્ન પૂછું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વસ્તુ શોધવાની છે. સૌપ્રથમ દુનિયાની અંદર એટલે કે પૃથ્વી ઉપર સૌપ્રથમ કાચની શોધ. કાચ એટલે કે અરીસો ગણો કે કોઈ પણ પ્રકારનો કાચ ગણો, તમે ચશ્મા પહેરતા હોય એ પણ કાચ ગણો, કોઈ પણ પ્રકારનો જે કાચ છે, કાચની શોધ સૌપ્રથમ કયા દેશે કરી? તમારે મને આ વસ્તુ તમારે શોધવાની છે. બરાબર? સ્કૂલ ચાલુ થશે એટલે તમારે મને જવાબ આપવાનો થશે. તો તમારે ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ દુનિયાની અંદર સૌપ્રથમ કોને શોધ કરી? શેની? કાચની. કાચની શોધ કોને કરી એ વસ્તુનો તમારે મને જવાબ આપવાનો છે. હવે આપણે જઈએ છીએ અરીસા ઉપર. તો અરીસાની વ્યાખ્યા શું છે? લીસી અને ચળકતી સપાટી. કઈ સપાટી? લીસી અને ચળકતી સપાટી. પહેલી વસ્તુ કે જેના પર આપાત થતા પ્રકાશનું પરાવર્તન થાય તેને શું કહેવાય છે? અરીસો કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે કે અહીંયા જુઓ, લીસી અને ચળકતી સપાટી કે જેના પર આપાત થતા પ્રકાશનું શું થાય? પરાવર્તન. અથવા અહીંયા લખી શકાય બધા પ્રકાશનું શું થાય? બધા પ્રકાશનું શું થાય? પરાવર્તન. એટલે કે જેટલા પણ કિરણ આપાત થયા છે બધા જ કિરણ શું આવે? પાછા આવે. તો એને શું કહેવાશે? અરીસો કહેવાય છે. ધ્યાન રાખજો, જે પણ કિરણો અહીંયા આપાત થાય છે, કે તમારી તરફ કિરણો આપાત થાય છે, એ કિરણો આપાત થઈને બધા શું આવે? પાછા આવે. તો એને શું કહેવાશે? તો અરીસો કહેવાય છે. પણ કેવી સપાટી? લીસી અને ચળકતી. એકદમ લીસી હશે કે ચળકતી સપાટી હશે એને જ કહેવાય છે. હવે તમારો સર પ્રશ્ન થાય કે સર લીસી અને ચળકતી સપાટી બધાને કહેવાશે? તો પાણી કેવું? લીસી હોય, ચળકતું હોય તો હા, એ પણ એક કહેવાય છે, પરંતુ એનો ભાગ આવશે લેન્સની અંદર આવશે. આપણે સમજીશું પછી, પાણી વિશે પણ એની ચર્ચા કરીશું. બરાબર? તો એમાં શું છે? લીસી અને ચળકતી સપાટી કે જેના પર આપાત થતા બધા પ્રકાશનું શું થશે? પરાવર્તન થાય છે. હવે અરીસાના બે પ્રકાર છે. પહેલું છે સમતલ અરીસો અને બીજું છે ગોળીય અરીસો. પહેલું કયું છે? સમતલ અરીસો. બીજું કયું છે? ગોળીય અરીસો. સમતલ અરીસામાં કોઈ આગળ પ્રકાર નથી, પણ ગોળીય અરીસામાં બે પ્રકાર વિશે આપણે આગળ ભણવાના છીએ. પણ ધ્યાન અહીં આપીશું કે અહીંયા શું થશે? એક છે અંતર્ગોળ અરીસો અને બીજું છે બહિર્ગોળ અરીસો. બરાબર? તો આપણે એની ચર્ચા કરવાના છીએ. બરાબર? તો અરીસાના તમને પ્રકાર કેટલા પ્રકાર છે? બે. કયા કયા? સમતલ અરીસો અને ગોળીય અરીસો. તમને પૂછે ગોળીય અરીસાના પ્રકાર કયા કયા? તો બે. અંતર્ગોળ અરીસો, બીજો કયો છે? બહિર્ગોળ અરીસો છે. બરાબર? તો આની ચર્ચા આપણે ગોળીય અરીસાની ચર્ચા પછી કરીશું. અત્યારે આપણે ચર્ચા કરી છે સમતલ અરીસાની. કોઈ ચર્ચા કરીશું સમતલ અરીસાની. તો પહેલી વસ્તુ છે સમતલ અરીસો કોને કહેવાશે? પહેલો પ્રશ્ન આપણને એવું છે. સમતલ અરીસો કોને કહેવાય છે? તો સિમ્પલ વ્યાખ્યા છે. સમતલ અરીસો એટલે શું? સિમ્પલ છે જે અરીસાની સપાટી સમતલ અથવા સપાટ. સપાટ એટલે એકદમ સીધી. કેવી હોય? એકદમ સીધી. જે અરીસાની સપાટી સમતલ અથવા સપાટ હોય તેવા અરીસાને કેવો કહેવાય છે? સમતલ અરીસો કહે છે.
એને સેજ પણ અંદર જે છે સે આ ડાબા કોણ છે આ એકદમ સપાટ બરાબર એકદમ સીધી લાઈન બરાબર તો શું કહેવાશે સમતલ અરીસો કહેવાય છે જે અરીસાની સપાટી કેવી હોય સમતલ હોય બરાબર તો તે સપાટી શું કહેવાય છે સમતલ અરીસો કહે છે હવે સમતલ અરીસાનો થોડો ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ શું છે તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી અને ચત્તુ હોય છે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે આભાસી અને ચત્તુ હોય છે પહેલી કન્ડિશન આપણા માટે આવી તો આપણે વસ્તુ આગળ ભણાઈ કે નહીં ભણે આભાસી પ્રતિબિંબ કોને કહેવાશે આભાસી અને ચત્તુ તો હોય છે બરાબર આપણે વસ્તુ ભણી ચૂક્યા છો આભાસી કોને કહેવાય રિયલમાં પ્રતિબિંબ હોય તો તમને ખાલી ભાસ થાય કે પ્રતિબિંબ પાછળ છે તો શું પ્રતિબિંબ હશે બીજી વસ્તુ સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે ક્યાં મળે છે અરીસાની પાછળ એટલે કે જ્યારે તમે સમતલ અરીસામાં જુઓ છો ત્યારે પ્રતિબિંબ રિયલમાં તમારી સામે આવી જતું નથી જેમ કે તમારો પડછાયો તમારી સામે હોય પછી પડછાયો કયો છે તમે સામે કાચમાં જોતા હોય અરીસાની તો ક્યાં આવશે પ્રતિબિંબ એની પાછળ તમને જોવા મળે છે તો ક્યાં હશે પ્રતિબિંબ મળતું પ્રતિબિંબ ક્યાં હશે અરીસાની પાછળના ભાગમાં હોય છે બીજી વસ્તુ આની વસ્તુ હવે પ્રતિબિંબ વસ્તુ જેટલું જ હોય છે વસ્તુ જેટલું એટલે શું કહેવા માંગે છે કે જો મારી ઊંચાઈ 6 ફૂટ હોય મારી ઊંચાઈ 6 ફૂટ હોય તો સામેમાં કેવું દેખાશે 6 ફૂટ દેખાશે મારું મોં બરાબર અથવા મોઢું કહીએ આપણે આટલું હોય કારણ કે આટલું તો મોટું દેખાશે ને કેવું દેખાય એટલું દેખાશે ધારો કે આ પેન ગણી આ પેન ગણી લો કે 10 ઇંચ કેટલી ઇંચ છે 10 ઇંચ એવું ઉદાહરણ થઈ ગણે તો તમારી સામે કેટલી દેખાશે 10 ઇંચ દેખાય છે એટલે કે જેટલું તમારું હશે પરિમાણ એવું તમારી સામે દેખાય છે બીજી વસ્તુ અરીસાથી જેટલે દૂર વસ્તુ હશે તેટલું જ દૂર પ્રતિબિંબ મળે છે અરીસાથી જેટલે દૂર વસ્તુ હશે તેટલે જ દૂર પ્રતિબિંબ હશે એટલે કે તમે જો અરીસાની નજીક ઊભા છો પ્રતિબિંબ કેવું દેખાશે નજીક દેખાશે અરીસાથી દૂર ઊભા છો પ્રતિબિંબ કેવું દેખાશે તમને દૂર દેખાશે તમે અરીસાથી 10 મીટર દૂર કેટલા ઊભા છો 10 મીટર દૂર ઊભા છો તો પ્રતિબિંબ કેટલા અંદર હશે તો 10 મીટર દૂર હોય છે એટલે કે બંનેનું અંતર કેવું હોય છે સમાન જ હોય છે બીજી વસ્તુ એ ધ્યાન રાખો હવે પ્રશ્ન સમતલ અરીસો કોને કહેવાય એ તો બતાવો તો આ ટાઈપનો અરીસો હોય આ ટાઈપની કોઈ પણ તમને આપી શું કહેવાશે સમતલ અરીસો કહેવાય છે તો સિમ્પલ વ્યાખ્યાથી સમતલ અરીસો શું છે હવે સમતલ અરીસાની એક જ પ્રોબ્લેમ કહી શકાય કે એક ખાસિયત પણ કહી શકાય કે મેં તમને આગળ બી ચર્ચા કરી પ્રમાણે કે જો તમારો ડાબો હાથ હશે શું દેખાશે તમારો જમણો દેખાશે જમણો શું દેખાશે ડાબું દેખાય છે તમે શું દેખાશે એ જ ઉલટું દેખાશે બાકી તમે સીધા છો તો સીધું દેખાશે કઈ બીજો ફેરફાર થશે નહીં પણ ડાબું એ જમણું શું દેખાશે તમને ડાબું દેખાય છે બસ એટલો ફરક હોય છે બસ સમતલ અરીસામાં બાકી કોઈ ફરક પડતો છે નહીં તો એના ગુણધર્મ સમતલ અરીસા પર ફરીથી જોઈએ લીસી અને ચમકતી સપાટી કે જેના પર આપાત થતા બધા પ્રકાશનું શું થશે પરાવર્તન થાય તેને શું કહેવાશે અરીસો કહીશું પછી સમતલ અરીસો કોને કહીશું જે અરીસાની સપાટી કેવી હોય સમતલ અથવા કેવી હોય સપાટ હોય તેવા અરીસા શું કહેવાય સમતલ અરીસો જેમ કે આ એક સીધી લાઈન છે સપાટ છે ઉદાહરણ એના શું છે ગુણધર્મો તો મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી અને ચત્તુ હશે મળતું પ્રતિબિંબ અરીસાની ક્યાં હશે પાછળ હશે કેવું હશે વસ્તુ જેટલું એટલે કે વસ્તુ જેટલું હશે એટલું પ્રતિબિંબ દેખાશે કેવું હશે અરીસાથી જેટલે દૂર હશે એટલું દેખાશે પરંતુ શું છે જમણું હશે શું દેખાશે ડાબું શું દેખાય છે જમણું દેખાય છે લાસ્ટ વસ્તુ સમતલ અરીસાનો ઉપયોગ શું સમતલ અરીસાનો ઉપયોગ શું તો સિમ્પલ વસ્તુ છે સમતલ અરીસાનો ઉપયોગ આપણે દર્પણ તરીકે કરીએ દર્પણ એટલે કે સવારે આપણે જે ઉપયોગ કરીશું કે દર્પણ ને અરીસા સામે શું હોય સવારમાં ઘણી
આપણે પાસે બેલૂન વધુ હોય, બેલૂન કેવું હોય કલાક હોય કે ના હોય કલાક તો શું હોય બેનો કલાક સુધી હોય તેમને વધારે ખબર હોય કે આ અરીસો છે બરાબર. તો એ વસ્તુ છે. અને બીજી વસ્તુ જે છે સમતલ અરીસાને બીજું ઉપયોગ થાય છે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ. આ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ શું છે ખાલી વસ્તુ સમજી લો. પેરિસ્કોપનો ઉપયોગ પાણીમાંથી સમુદ્રના નીચેના પાણીમાંથી જોવા માટે આ ટાઈપનું યંત્ર હોય છે. પેરિસ્કોપની અંદર આ ટાઈપનું યંત્ર હોય છે. અહીંયા અરીસા રીતે ગોઠવેલા હોય છે સમતલ અરીસાના આધાર ઉપર. અહીંયા ભાઈ એ રીતે હોય છે. એટલે કોઈ પણ પ્રતિબિંબ જે છે સમુદ્રની અંદર કોઈ સબમરીન હોય, સબમરીન દ્વારા કોઈ ઉપરનું જહાજ જોવા માટે શાનો ઉપયોગ થાય છે? પેરિસ્કોપ. બીજું છે કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ એ કોઈ પણ તત્વ જે છે અથવા કોઈ પણ વસ્તુ જે છે વસ્તુના પરિમાણ દર્શાવવા માટે, એટલે કે અલગ અલગ એંગલથી જોવા માટે, અલગ અલગ ધારો કે હીરા જે છે હીરાને અલગ અલગ રીતે જોવા માટે જે ઉપયોગ થાય છે બરાબર, એના માટે શું થાય છે? કેલિડોસ્કોપનો ઉપયોગ થાય છે. એ તેનો ઉપયોગી છે બરાબર. તો આ બે વસ્તુ હતું. તો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને WhatsApp પર મેસેજ કરી શકો છો, કંઈ બી ડાઉટ હોય તો પૂછી શકો છો બરાબર. અને વિડિયોને શેર કરતા રહો, તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને દરેકને કહો. અને કંઈ બી ડાઉટ હોય તો ટેન્શન વગર મને ફોન પણ કરી શકો છો, મને મેસેજ પણ કરી શકો છો. અને વારંવાર રિવિઝન કરતા રહો અને હું તમને PDF મૂકવાથી પ્રશ્ન તૈયાર કરજો. ગમે ત્યારે તમારો ટેસ્ટ હોઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.